નમસ્કાર મિત્રો, આજે આપણે મધ્યકાલીન ભારતીય સાહિત્યના અધૂરા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો એમાં આપણે જોઈએ તો પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તો પ્રાદેશિક ભાષાઓ એટલે કે જે પ્રદેશમાં આપણે રહેતા હોઈએ ને તે પ્રદેશમાં બોલાતી ભાષા તેને પ્રાદેશિક ભાષા કહે છે. તો મિત્રો, પ્રાદેશિક ભાષાના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ એટલે કે ત્યાં આજુબાજુમાં રહેતા લોકોએ તે ભાષા સાહિત્યને મહત્વ આપ્યું, વેગ આપ્યો, એટલે કે એ આગળ ને આગળ એ ભાષાને વધારી. અને ભક્તિ માર્ગોના સંતોએ પણ લોકો જે ભાષામાં તે સમયે સમજી શકતા હતા અને તે સમયે જે ભાષા બોલાતી હતી એ ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો હતો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. તો આપણે જોયું કે ભક્તિ માર્ગના સંતોએ પણ લોકો જે ભાષા તે સમયે બોલતા હતા તે ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો હતો. તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ સમયે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં છે. તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. તો તે સમયના ભક્તિ માર્ગના સંત કબીરે તેમની કૃતિઓની રચનાની આપણે વાત કરીએ તો એમની મહત્વની જો કૃતિ હોય તો એ કૃતિની રચનાની બોલી પણ કઈ ભાષામાં હતી? સધુકડી. તો આપણે મિત્રો અહીં આપણે લીટી દોરીશું. તો સંત કબીરના દોહરા લોક સાહિત્યનું એ મહત્વનું અંગ બન્યા. મલિક મોહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા. તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું. તો મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ એ સમયે અવધી ભાષામાં જ લખાયો હતો. આ સમયમાં અવધી ભાષામાં બીજા કવિઓ પણ થઈ ગયા. અને તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ કયો હતો? રામચરિતમાનસ. અને એ અવધી ભાષામાં લખાયેલો. અને આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થઈ ગયા હતા. ઓકે, આગળ જઈએ આપણે. તો આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંદીદાસે સેંકડો ગીતોની રચના કરી. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. તો મિત્રો અહીં આપણે અંડરલાઈન કરીશું. ઓકે, તો મધ્યયુગ દરમિયાન હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું.
કૃતિવાસે બંગાળના સુલતાનોના આશ્રયે રહી તેમણે બંગાળી ભાષામાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંદીદાસે સેંકડો ગીતોની પણ રચના કરી. અને બંગાળ પ્રાંતમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતા એ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. તો મિત્રો અહીં પણ આપણે અંડરલાઈન કરીશું. તો ગુજરાતીમાં પણ ભક્તિ ગીતો માટે આપણે જોઈએ તો નરસિંહ મહેતા અને મરાઠીમાં નામદેવ અને એકનાથે ભક્તિ ગીતોની રચના કરી હતી. જૈનુલ અબિદીનના આશ્રયે રહી આપણે જોઈએ તો જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. આગળ જઈએ આપણે તો વિજયનગરના સમ્રાટોના શાસનમાં વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી. તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું. તો વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાયના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ જ રહ્યો. આમ છતાં મધ્યયુગમાં તમિલ સાહિત્યના વિકાસનો એ મહત્વપૂર્ણ સમયગાળો ગણવામાં આવે છે. મધ્યયુગમાં તમિલ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ સમય ગણવામાં આવે છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય એ તેલુગુ અને સંસ્કૃતનો લેખક હતો અને તેમણે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી. તો મિત્રો અહીં તમે ફરી પાછા 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે. પ્રશ્ન તમને એમ પૂછી શકાય કે પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યમાં સંતોએ મહત્વનો ફાળો આપ્યો, વિધાન સમજાવો. તો આપણે જ્યાંથી આજનો લેસન શરૂ કર્યો ત્યાંથી કે અહીં સુધી તેનો જવાબ આવે. ફરીથી મિત્રો અહીં તમે ફરી 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે. પ્રશ્ન તમને એમ પૂછાય કે પ્રાદેશિક ભાષાઓ અને સાહિત્યમાં સંતોએ મહત્વનો ફાળો આપ્યો, વિધાન સમજાવો. તો આજે આપણે જ્યાંથી લેસન સ્ટાર્ટ કર્યો છે ત્યાંથી અહીં સુધીનો એનો જવાબ આવશે. છતાં પણ હું તમને લેક્ચરના અંતે તો હું એ પ્રશ્નના જવાબ તમને મોકલાવીશ અને PDF ફાઇલ પણ મોકલાવીશ. છતાં આ તમને જણાવું છું. આગળ આપણે જઈએ તો મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુજુ કે બાબરી નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબાનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. તો મિત્રો અહીં આપણે લીટી દોરીશું. તો મુઘલ શાસન દરમિયાન આપણે જોઈએ તો વાસ્તુકલા અને વાસ્તુકલાની સાથે સાથે બીજી અન્ય કલાઓના વિકાસની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો હતો. તો આપણે એમાં વાત કરીએ તો પ્રથમ મુઘલ બાબરે એમણે તુર્કી ભાષામાં તુજુ કે બાબરી એટલે કે પોતાની આત્મકથા લખી હતી અને એ પુસ્તકનું નામ એમણે આપ્યું હતું તુજુ કે બાબરી.
અને એ તુજુકે બાબરી નામની જે એમણે આત્મકથા લખેલી, જે તુર્કી ભાષામાં લખાયેલી અને પાછળથી તેનું ફારસી ભાષામાં એનું અનુવાદ થયેલું, ભાષાંતર થયેલું અને તેનું નામ આપવામાં આવેલું બાબરનામા. ઓકે, આગળ જઈએ. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુજુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ શીઘ્ર હસ્તલેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર પણ એક ઉર્દુ કવિ હતો. તો મિત્રો, અહીં પણ ફરી આપણે લીટી દોરીશું. ઓકે, તો હુમાયુની બહેન ગુલબદન બેગમે એ હુમાયુનામા લખ્યું અને જહાંગીરે તુજુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી હતી. સાથે સાથે આપણે જોઈએ તો ઔરંગઝેબ એમાં પણ એમનામાં પણ એક એવી કલા હતી કે સિદ્ધ હસ્તલેખક હતો. એટલે તમે એને કંઈક મુદ્દો અથવા તો કંઈક વાક્ય આપો અથવા કોઈ વિષય આપો તો તેના ઉપર એ તરત જ લેખ લખી શકતો હતો. અને છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર એ પણ એક ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષામાં મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વીરના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તો તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. અને મિત્રો, તમે ધોરણ 9 સુધી હિન્દી વિષય તો ભણ્યા જ છો. તો એ હિન્દી વિષયમાં તુલસીદાસ અને સુરદાસના તો એના કાવ્ય પણ આવ્યા હશે અને તેમના દોહરા પણ તમે જોયા જ હશે, એટલે કે સાંભળ્યા હશે અથવા તો તમારા અભ્યાસમાં એ આવ્યું જ હશે. કારણ કે તુલસીદાસ અને સુરદાસ એ તો હિન્દી સાહિત્યમાં બહુ જાણીતા મહાન એ કવિઓ થઈ ગયા છે. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય ઉપર એમણે સાહિત્યની રચના કરી હતી. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. અને એ રહીમના દોહરા આજે પણ આપણને ઘણા બધા ભાગોમાં સાંભળવા મળે છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય રીતિરિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તો અહીં આપણે મિત્રો લીટી દોરીશું. તો મધ્યયુગમાં ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા હતા. જેમાં મુઘલ શાસન દરમિયાન અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય સંસ્કૃતિના રીતિરિવાજો, જીવન જીવવાની શિષ્ટતા એટલે કે પાઠો, જેમાં વ્યક્તિ આદર્શ જીવન કેવું હોય જીવી શકે, એટલે કે વ્યક્તિનું આદર્શ જીવન કેવું હોવું જોઈએ, સાથે સાથે કુટુંબની આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન અંદર કરવામાં આવેલું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અત્યારે આપણે જે અબુલ ફઝલનો આઈને અકબરી નામના ગ્રંથની જે ચર્ચા કરી, તો આ ગ્રંથ એક રીતે આપણે જોઈએ તો એ ઐતિહાસિક કૃતિ એ ગ્રંથ એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ અત્યંત મહત્વનો ગ્રંથ છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક
સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તો અબુલ ફઝલનો ભાઈ ફૈઝી, જે ફારસી ભાષાનો એક મહાન કવિ હતો અને તેમણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના પણ કરી હતી. એટલે કે અકબર રાજાના સમયમાં તેમના નગરમાં રહેતા જે પ્રજાજનો હતા, એ પ્રજાજનો અલગ અલગ ભાષા બોલનારા. તો આ તમામ વ્યક્તિઓ આ તમામ મહત્વના ગ્રંથોનો ઉપયોગ કરી શકે તે માટે તેમણે પોતાના જ નગરમાં અલગ ખાતાની પણ વ્યવસ્થા કરી હતી. અને અકબરના સમયમાં આપણે જોઈએ તો ઇતિહાસમાં ઘણા ગ્રંથો લખાયા હતા. મિત્રો, તે ઉપરાંત આપણે મુઘલ શાસનના તમામ શાસકોની વાત કરીએ, રાજાઓની વાત કરીએ, તો આ દરેક રાજા માત્ર સાહિત્ય નહીં પણ આપણે કલા ક્ષેત્ર પણ જોયું. તો શિલ્પકલા, સ્થાપત્ય કલા, સંગીત કલા, સાહિત્ય કલા ક્ષેત્રે પણ તેમનું આગવું મહત્વનું યોગદાન છે. અને તેમણે માત્ર મુસ્લિમ ધર્મમાં જ એમણે જે ગ્રંથોની રચના કરી છે એવું નથી, એમણે આપણા હિન્દુ ધર્મના પણ જે મહાન પુસ્તકો છે, રામાયણ, મહાભારત અને ભાગવત ગીતા, તો એ પુસ્તકોને પણ એમણે વિશેષ મહત્વ આપીને અલગ અલગ ભાષામાં, જેમ કે ઉર્દુ, ફારસી, આ બધી ભાષામાં એમણે અનુવાદ કર્યા છે, જેથી દરેક વ્યક્તિને દરેક ધર્મનું જ્ઞાન હોવું જોઈએ એવું તે સમયના લોકો અને રાજાઓ માનતા હતા કે અમારી પ્રજાઓમાં પણ દરેક ધર્મના શિષ્ટતા, આચાર અને વિચારનો જન્મ થાય એવું તેઓનો વિચાર હતો. આગળ જઈએ આપણે. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીર તકી મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થયા. તો એ ઉપરાંત આપણે જોઈએ તો મધ્યયુગની સૌથી મહત્વની ઘટના કઈ છે? તો ઉર્દુ ભાષાના જન્મ, એટલે કે તે સમયગાળા દરમિયાન ઉર્દુ ભાષાનો વિકાસ થયો. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ અને અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી શકે એવી ભાષા છે. આ ભાષા એટલે કે ઉર્દુ ભાષામાં અનેક મહાન કવિઓ થઈ ગયા. અને એમાં આપણે જોઈએ તો વલી, મીરદર્દ, મીર તકી મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ મધ્યયુગમાં થઈ ગયા હતા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. તો મિત્રો, અહીં આપણે લીટી દોરીશું. તો 18મી સદીમાં ઉર્દુમાં ગદ્યનો પણ વિકાસ થયો. તે સમયમાં સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. તે ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થવા લાગ્યા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી જે મહત્વનો ગ્રંથ ગણાય છે.
તો મિત્રો અહીં પણ તમે 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ શીખી લીધો છે. પ્રશ્ન તમને એમ પૂછાશે, મધ્યયુગના ફારસી ભાષાનું વર્ણન કરો. મધ્યયુગના ફારસી ભાષા સાહિત્યનું વર્ણન કરો. તો એનો જવાબ આપણે અગાઉ જ્યાંથી ફારસી સાહિત્યની શરૂઆત થાય છે એ પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ કે મધ્યયુગમાં ફારસી ભાષામાં અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા, ત્યાંથી એ જવાબની શરૂઆત થશે. તો અહીં 2 માર્ક્સના પ્રશ્નનો જવાબ તમે ફરી પાછો શીખી લીધો છે. તે સાથે આજનો આપણો 4 માર્ક્સનો મહત્વનો બીજો લોંગ ક્વેશ્ચન, મધ્યકાલીન ભારતીય સાહિત્યનો જવાબ અહીં તમારો પૂરો થાય છે. તો એનો જવાબ પણ હું તમને મોકલાવીશ. અને મિત્રો, લોંગ ક્વેશ્ચન 2 આપણા મહત્વના થયા છે. 2માંથી 1 ફરજિયાત તમને પરીક્ષામાં પૂછાશે, પણ કયો આવશે એ મને ખબર નથી. એટલે તૈયારી તો તમારે બંનેની જ કરવી પડશે. અને અંદર આવતા નાના નાના જે મહત્વના પ્રશ્નો છે એ મહત્વના પ્રશ્નો પણ મેં તમને 2 માર્ક્સના રૂપે અથવા તો 3 માર્ક્સના રૂપે તૈયારી કરાવી દીધી છે. ઓકે, તો આ સાથે હું તમારો આજનો અહીં વિડીયો લેક્ચર સમાપ્ત કરું છું. અને બીજી એક વાત મિત્રો, કે આની સાથે પરીક્ષાની અંદર તમને જે બોર્ડ પરીક્ષામાં કયા લેસનો આવવાના છે તેની PDF તો મળી છે, સાથે સાથે હું તમને લેક્ચરમાં કયા લેસનો બોર્ડ માટે જરૂરી છે તે પણ હું મોકલાવું છું. ધ્યાનપૂર્વક હવે પછી એની તૈયારી તમારે કરવાની રહેશે. જે લેસનો ન હોય તો તમારે એવું સમજવાનું, લેસનો ચાલશે પરંતુ એની તમારે તૈયારી કરવાની નથી. ઓકે મિત્રો, તો ઘરે રહેજો, સ્વસ્થ રહેજો.